ભાઈ નાવાની મજા છે ને કઈક અલગ જ છે વરસાદમાં. જો પાણી છે ને આમાંથી જાય, જો કપડાટી કરે જાય છે એટલું પાણી આવ્યું છે. જો આમાં જો કેટલું પાણી આવી ગયું વેણકીમાં. જય માતાજી મિત્રો, તો અત્યારે છે ને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. જોકે વાવણી તો અમારે ઓલરેડી થઈ ગઈ છે. તો પાછળ તમે જોઈ શકો છો કે સરસ મજાનો વરસાદ અંધાર્યો છે. હવે આવે કે નહીં તો પછી આગળ તમને વિડીયોમાં ખબર પડી જાય. પણ અત્યારે છે ને ધીમા ધીમા છાંટા શરૂ થઈ ગયા છે. હવે જોઈએ વરસાદ આવે ને તો આપણે નાવાનું. જો આ સાઈડે તે છે ને આવા વાદળના ગોટા નીકળ્યા છે. જો આ બાજુ અને આ બાજુ છે ઓલરેડી શરૂ થઈ ગયો એવું બતાવે. અને આ બાજુ છે જો કેવો અંધારેલો છે ને કોક છાંટા અત્યારે ખરે છે. જો આવા બધા વાદળા છે. તો મિત્રો ફાઇનલી છાંટા શરૂ થઈ જશે ને વરસાદ આવી ગયો છે. હવે વધારે આવે ને તો મજા આવશે. જો વરસાદ આવે ને એટલે આવા શેકલા છે ને અગાઉ સણવા આવી જાવ. જો અહીં સણે છે. જો અને આ છે ને પીળા માથાળા શેકલી છે. જો ચોખા ને નાખ્યા છે ને એટલે સણે. વરસાદ તો શરૂ થયો પણ જો સાથે સાથે છે ને પવન બહુ છે. ઝાડવા જો તો મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો છે અને મોહિતભાઈ ને નાવા છે. તાર નાવાનું છે હે? આમ જો નાવાનું છે. હાલો તો એમ બે છે ને હવે નાવા થઈ છે. મજા છે ને? હા કેતું નો એ કેતો તો નાવું છે નાવું છે. હાલો તો નહીં હાલો તો હવે નાવા એમ તો નાવાની મજા છે ને કઈક અલગ જ છે વરસાદમાં નાવાની. અત્યારે સુધી પવન બહુ હતો પણ અત્યારે પવન છે ને શાંત થઈ ગયો છે એટલે ઠંડી ન લાગે. એટલે વરસાદમાં છે ને નાવાની મજા આવી જાય. અને અમુક ગઢિયા એમ કહેતા કે આપણને છે ને હળાઈ થઈ હોય ને તો આ વરસાદથી નાહી ને તો એ ફૂટી જાય. હાસું છે કે નહીં નીચે કમેન્ટમાં કહેજો. વરસાદમાં છે ને નાહી ને એટલે આપણા બાળપણના દિવસો હોય ને એ યાદ આવી જાય. કારણ કે બાળપણમાં છે ને આપણે આવી બહુ મસ્તી કરતા હોય. અત્યારે છે ને એ દિવસો યાદ આવી જાય. આ પાણીમાં છે ને પેલા બહુ નાહી આવી. ભાઈ તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં નીચે કમેન્ટમાં કરજો. અને અમારા અહીંયા છે ને મસ્ત મજાનો વરસાદ વરસે છે. વાવણી તો પહેલા થઈ ગઈ. વાવણી પછીનો બીજો વરસાદ છે. ગામ તોરાણી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર. બગીચામાં છે ને પાણી જો ભરાઈ ગયું. આ સાઈડ જોવો છો અહીંથી આ બધું છે ને પાણી ઓવરફ્લો ભરાઈ ગયો છે. અને આ પાણી બધું છે ને આ બધું આ જુઓ કેટલું કેરીથી છે ને જો એટલું પાણી અહીંથી રહે છે. આ બધું પાણી છે ને બજારે નીકળી જાય. અહીંથી જાય તળાવમાં. આ બધું પાણી છે ને તળાવમાં સંગ્રહ થાય ને પછી ઉનાળામાં છે ને કેનાલ આપણને છે ખેડૂતો માટે. હાલો બાર તો જો મોહિતભાઈ જો જો હા છે ભાઈ વરસાદની મજા. જો ખુશી ખુશી બેન જો બે મસ્તી કરે જો વરસાદમાં. ખુશી કાક ક્યાં છે? હાલો જોવા જાય. શું છે? જો પાણી ભરાઈ ગયું એમ કે જો આમાં બધે જો આ જો છોકરો જો અમારો હવે છે ને મોહિતે લીધે છે સાયકલ. એને છે ને સાયકલ આરે રમવાની બહુ મજા આવે. જો જો સાયકલ લઈને જોજો કેમ હાકે. જોજો જો પાણીમાં હાકે સાયકલ. એને છે ને બહુ મજા આવે પાણીમાં સાયકલ હાકવાની. એ ભાઈ મોહિત મોહ મજા આવે છે.
સમય ના જોતો વરસાદનો તો. આ બાજુ જો બધા નિશાળી અહીં તો આવે છે પાણીમાંથી. આમાં જો કેટલું પાણી આવી ગયું વેણકીમાં. આ બાજુથી આવે છે અહીંથી. અને ક્યારેક ક્યારેક છે ને એટલો બધો વરસાદ આવી જાય ને તો આ વેણકી છે ને ઉતરવી બહુ મુશ્કેલ પડી જાય. જો તમને બતાવું અત્યારે તો જો કે એટલો બધો નથી આવ્યો એટલે તોય એટલું પાણી જાય છે. જો આ બધું પાણી છે ને અમારે તળાવમાં જાય. જો આ બધા અહીં રમાવી ગયા. चलो तो મિત્રો આજનો આવો કાંક હતો વરસાદ ને ભાઈ નાવાની બહુ મજા આવી ગઈ ને અત્યારે છે ને થોડોક ધીમો પડી ગયો છે. હવે વધારે આવે ને તો હજી ઓર મજા આવશે નાવાની. જો વરસાદના પાણી છે ને આમાં ઝાડવા હોય ને તે જો ખુશી જો ઝાડું હલાવો જો એમાંથી સાંટા ખરે ને એટલે જો. તો મિત્રો અત્યારે હું નાહી નાખ્યો છું ને વાજી જશે 6:45. તો રહીના છે ને સ્કૂલે ગઈ છે તો એને લેવા માટે છે ને 2 છત્રી લીધી છે. 2 છત્રી લઈને જાઉં છું. તો આ છે અમારા ગામનો રસ્તો અને આ બાજુ છે ખેતર. જો ખેતરોમાં છે ને બધે પાણી તો આખા ભરાઈ ગયા છે પાણીના. મગફળીનું વાવેતર કરેલું છે સરસ મજાનું. આ જો ખેતર જો આ બધું પાણી ખેતરમાં ભરાઈ ગયું અને ખેતરનું પાણી છે ને અહીંયા જો રસ્તા ઉપર આવી ગયું છે. સામે ટ્રેક્ટર જાય છે. આ પાણી છે ને જો અહીંથી આ બધું જાય છે વેણકીમાં. અહીંથી જો દેખાતું હોય તો આ જાય છે મારા ગામના તળાવમાં. આ રીતનું છે. આ બધું પાણી ખેતરમાં આવી ગયું છે અને ફાઇનલી મારા રૈનાબેન જો હાલીને આવે છે. આને હું લેવા જતો હતો. પલ્લી ગઈ હાલે છત્રી હાલે. એને હાટું છે ને એક વધારે છત્રી લેવો હતો ઘરેથી. સોપડા પલ્લી નો પલ્લી નથી જાય ને સોપડા પલ્લી ગયા અડધા પલ્લી જાય ભારે કરી તો કીટ પલ્લી ગઈ. રૈના એ બાજુ કેવો વરસાદ હતો? બહુ વરસાદ હતો ત્યાં એટલે ક્યાં ટીમાણા બાજુ? હા ખેતરોમાં બધા પાણી ભરાઈ ગયા છે એમ. બીક નોટ લાગતી ને તને એકલા લી? તો મિત્રો આ છે અમારા ગામનું નેરું. જો કેટલું આવ્યું જો પાણી છે ને આમાંથી જાય. જો કપડાટી કરે જાય છે એટલું પાણી આવ્યું છે. જો અને આ છે આપણી ગાડી શરૂ મેક દીધી. જો ને આ બાજુથી પાણી આવે છે. જો આ જે પાણી આવે ને એ બધું આવે છે આમ વરલ બાજુથી આવે પાણી. વરલના નેરામાંથી ત્યાંથી થાય ને આ નાળું છે અને અહીંયા જાય છે. અને વરસાદ છે ને હજી ધીમે ધીમે શરૂ જ છે.